શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. આજે પુષ્ટિ માર્ગમાં જન્મ ક્યારે થાય તેના વિશે સત્સંગ કરીશું. આપણો માર્ગ એટલે પુષ્ટિ માર્ગ, અને પુષ્ટિ માર્ગ એટલે પ્રભુની કૃપાનો માર્ગ, અનુગ્રહનો માર્ગ. પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીની કૃપા થાય તો જ આ મહાપ્રભુજીના માર્ગમાં સ્થિતિ થાય. આ પુષ્ટિ માર્ગમાં આપણો અવતાર ક્યારે ને કેટલા જન્મ પછી મળે તે મહત્વનો છે. આજે આપણે આપણા સ્વ સ્વરૂપને ભૂલી ગયેલા છીએ. આપણે આપણી જાતને ભૂલી ગયા. હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? મારા ગુરુ કોણ છે? મારો જન્મ કયા માર્ગમાં થયો છે? તો આજે આપણે પુષ્ટિ માર્ગમાં જન્મ થયો છે તે સમજીએ. પહેલા તો આપણે 84 લાખ યોનિમાં ભટકવું પડે, પછી મનુષ્ય દેહ મળે. 20 જન્મ સુધી સૂર્ય, ચંદ્ર વગેરે દેવતાઓની ભક્તિ કરવાનો મોકો મળે. પછી જ 7 જન્મ સુધી શિવજીની ભક્તિ કરવાનો મોકો મળે. તેના પછી 3 જન્મ સુધી બ્રહ્માની ભક્તિ કરવાનો મોકો મળે. તેના પછી 3 જન્મ સુધી બ્રહ્માની ભક્તિ કર્યા પછી વિષ્ણુની ભક્તિ કરવાનો મોકો મળે. ને વિષ્ણુ ભક્તિ કરે તે વૈષ્ણવ કહેવાય. વૈષ્ણવમાં પણ અલગ અલગ સંપ્રદાય છે. દાખલા તરીકે વિષ્ણુ સ્વામી, માધવાચાર્ય, રામાનુજાચાર્ય તેમજ શ્રીમદ વલ્ભાચાર્ય. આમ કુલ 33 જન્મો થયા. પછી જ 34મા જન્મે મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગમાં નિષ્કામ ભક્તિ મળે. તેનો ઉપયોગ ન થાય તો આ જન્મ પણ વૃથા ગયો કહેવાય. પ્રભુની પરમ કૃપાથી જેને પુષ્ટિ માર્ગની પ્રાપ્તિ થઈ છે તે પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવના કુલ 3 જન્મ આ પ્રમાણે છે. વૈષ્ણવનો પહેલો જન્મ કેવી રીતે થાય? તો કે વૈષ્ણવનો પહેલો જન્મ શ્રી ઠાકોરજીના ગોલોક ધામમાં થયો છે. શ્રી ઠાકોરજીની પહેલા શ્રી ઠાકોરજી સિવાય બીજું કંઈ જ ન હતું. કેવળ શ્રી ઠાકોરજી સ્વયં એકલા ગોલોક ધામમાં બિરાજતા હતા. શ્રી ઠાકોરજીને જ્યારે પોતાના સ્વરૂપાનંદની લીલા કરવાની અને લીલામાં રમણ કરવાની ઈચ્છા થઈ ત્યારે શ્રી ઠાકોરજીએ પોતાના શ્રી અંગમાંથી આ સૃષ્ટિનું સર્જન કર્યું. પહેલા પોતાના અડધા અંગમાંથી શ્રી સ્વામિનીજીને એટલે કે આપણા રાધાજીને પ્રકટ કર્યા. શ્રી સ્વામિનીજીના મુખ ચંદ્રમાંથી શ્રી ચંદ્રાવલીનું પ્રાકટ્ય થયું. પછી પોતાના શ્રી અંગમાંથી જ લલિતાજી, વિશાખાજી વગેરે સખીજનો અને સઘળો લીલા પરિકાર તથા લીલા સામગ્રી શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી વગેરેને પ્રકટ કર્યા. આ જ રીતે શ્રી ઠાકોરજીએ પોતાના શ્રી અંગમાંથી જ દેવી જીવોને પ્રકટ કર્યા. આ દેવી જીવો એટલે જ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો. આમ વૈષ્ણવનો આ પહેલો જન્મ થયો. વૈષ્ણવનો બીજો જન્મ ક્યારે થયો તે જોઈએ. જ્યારે સારસ્વત કલ્પમાં શ્રી ઠાકોરજી બાલકૃષ્ણ સ્વરૂપે બ્રજમાં પ્રગટ થયા ત્યારે ગોલોક ધામનો સઘળો લીલા પરિકર કે જેમાં શ્રી ગિરિરાજજી અને શ્રી યમુનાજી સહિત વ્રજમાં પ્રગટ થયો હતો. શ્રી ઠાકોરજી કનૈયા સ્વરૂપે નંદ જશોદાને ત્યાં પ્રગટ થયા અને શ્રી સ્વામિનીજી વૃષભાનજીને ત્યાં રાધાજી સ્વરૂપે પ્રગટ થયા તથા શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી અને શ્રી વિશાખાજી વગેરે સઘળા ગોપીજનો વ્રજના બીજા ગોપોને ત્યાં પ્રકટ થયા. વ્રજના આ ગોપ ગોપીઓ સ્વરૂપે વૈષ્ણવનો આ બીજો જન્મ થયો. હવે જોઈએ વૈષ્ણવનો ત્રીજો જન્મ. તો કે ત્રીજો જન્મ આ સાંપ્રત શ્વેત વરાહ કલ્પમાં થયો. 535 વર્ષ પહેલા વ્રજમાં ગોવર્ધન પર્વત પર
શ્રી ઠાકોરજી સ્વયં શ્રીનાથજી સ્વરૂપે પ્રકટ થયા. જ્યારે આ જ સમયમાં ચંપારણ્યમાં શ્રી સ્વામિનીજી સ્વયં શ્રી વલ્ભાચાર્યજી સ્વરૂપે પ્રકટ થયા. જ્યારે શ્રી ચંદ્રાવલીજી એટલે કે શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રકટ થયા. ત્યારબાદ શ્રીમદ વલ્ભાચાર્યજીએ પોતાની 52 વર્ષની જીવન લીલા દરમિયાન 3 વખત ભારત ભ્રમણ કરીને 84 દેવી જીવોને શરણે લીધા, જેમાં લલિતાજી, વિશાખાજી વગેરે સખીજનો 84 વૈષ્ણવો સ્વરૂપે જ પ્રગટ થયા છે. શ્રી ગુસાઈજી 252 દેવી જીવોને બ્રહ્મસંબંધ દ્વારા શરણે લે છે. એ જ વલ્લભકુળ પરંપરા મુજબ વલ્લભકુળના આચાર્યો બ્રહ્મસંબંધ દ્વારા વૈષ્ણવોને શરણે લઈને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ સાથે જીવનો પુનઃ સંબંધ પ્રસ્થાપિત કરે છે. આમ બ્રહ્મસંબંધ લેનાર પ્રત્યેક વૈષ્ણવનો આ વૈષ્ણવ સ્વરૂપે ત્રીજો જન્મ ગણાય છે. પુષ્ટિ માર્ગમાં પ્રભુ કૃપાની પ્રાપ્તિ કરી શકીએ છીએ. પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા શ્રી યમુનાજીમાં વિશેષ આસક્તિ હોવી જરૂરી છે, કારણ કે શ્રી યમુનાજી પ્રભુના ચતુર્થ પ્રિયા છે. શ્રી યમુનાજી પ્રભુના હૃદયમાંથી પ્રકટ થયા છે, એટલે શ્રી યમુના મહારાણી પ્રભુના હૃદયની પ્રત્યેક વાત જાણે છે. શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ દીક્ષા આપે છે. ગુરુ તરીકે, આચાર્ય તરીકે, આધ્યાત્મિક સ્વરૂપે ગ્રંથોમાં પણ બિરાજમાન છે. ઉપરાંત આપ શ્રી બેઠકમાં પણ આધ્યાત્મિક સ્વરૂપે આચાર્ય તરીકે બિરાજે છે. આપ પોતે ઠાકોરજી અને સ્વામિનીજીના ઉભય સ્વરૂપે પુરુષોત્તમ તરીકે આધિદૈવિક રીતે બિરાજમાન છે. તો વૈષ્ણવો, આમ 33 જન્મો લીધા પછી 34મા જન્મે આપણને શ્રી ઠાકોરજીની સેવા મળે છે. તો આ લૌકિકમાં આપણે એ અલૌકિક કૃપાને વ્યર્થ ન થવા દેવી જોઈએ. શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજીની કૃપાથી આપણને પુષ્ટિ માર્ગમાં આ નિષ્કામ ભક્તિ પ્રાપ્ત થઈ છે. આ કલિકાલમાં આપણે સૌ દુર્ગુણોથી ભરેલા જીવ છીએ, છતાંય શ્રી ઠાકોરજીએ આપણો અંગીકાર કર્યો છે. તો જેટલું બને તેટલું આપણે આપણું જીવન પ્રભુમય બનાવીએ અને આજના આ અલૌકિક સત્સંગને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી કરીને તમને પુષ્ટિ માર્ગીય વિડીયોની નોટિફિકેશન મળતી રહે. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.